આજથી 5000 વર્ષ પહેલા શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે કહ્યું હતું કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ હંમેશા સુખી થશે, એની પ્રગતિ થશે. ભગવાનના સંદેશાને બનાસકાંઠા, થરાદ વાવ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના સામાજિક, રાજકીય, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં જોડાયેલા સૌ આગેવાનો ભેગા થઈ અને વર્તમાન સંજોગોની અંદર સમાજના રીત રિવાજ, બંધારણ શું હોઈ શકે એનું પૂરું ચિંતન કર્યા પછી આ ત્રણેય જિલ્લાના આગેવાનોએ સમાજનું નવું બંધારણ અમલમાં આજે મૂક્યું છે. એ અમલમાં મૂક્યું છે એ પ્રસંગે સમગ્ર સમાજને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને એક સમાજ એક રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ, આ ભાવના સાકાર થાય, જે સમયનો બચાવ થાય છે એ સમયનો ઉપયોગ સમાજના દરેક ભાઈ બહેનો રાજ્ય અને દેશના અને પોતાના વિસ્તારના, સમાજના, કુટુંબના વિકાસની અંદર ફાળવી શકે. આર્થિક રીતે જે બચત થાય એ આર્થિક બચતનો ઉપયોગ એ શિક્ષણમાં કરી અને 21મી સદી એ શિક્ષણની સદી છે. એ 21મી સદીની અંદર શિક્ષણ દ્વારા સમાજ શક્તિશાળી બને. સશક્ત સમાજ સશક્ત રાજ્ય, સશક્ત સમાજ સશક્ત રાષ્ટ્ર, આ ભાવના સાકાર કરવા માટેનો આ કાર્યક્રમ હતો. આજના પ્રસંગે આપના મારફત ફરીથી સમગ્ર ગુજરાતના સમાજને અને અન્ય સમાજોને પણ મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.